નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાની છે બેહરૂપિયો જે ફિલ્મ છે એનું ટીઝર જે છે યુટ્યુબમાં આવી ગયું છે, તો એના વિશે આજે આપણે વાત કરવાની છે। તો ચેનલ બનાવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો વાત કરીએ બેહરૂપિયો, મેં 2025માં વાત કરી હતી કે આ ફિલ્મ 2025માં કે 26માં આ ફિલ્મ આવશે, અને સાથે મિત્રો આજે એનું ટીઝર આવી ગયું છે અને 24 એપ્રિલે આ ફિલ્મ સિનેમાઘરોમાં આવવાની છે। સાથે મિત્રો એનું ટીઝર જે છે એ ખૂબ સારું છે, કંઈ ખબર પડતી નથી ટીઝરમાં કે ફિલ્મની સ્ટોરી શું હશે, પરંતુ આપણને જે સ્ટારકાસ્ટો જે બતાવ્યા છે એ આપણને સમજણ પડે છે કે સ્ટારકાસ્ટો જે છે આટલા હશે ફિલ્મમાં। અને સાથે મિત્રો એનું જે બતાવવામાં આવ્યું છે, જે આપણને જમીન બતાવવામાં આવી છે, ઘરો બતાવવામાં આવે છે, પછી એક મહેલ છે। હવે એ મહેલની અંદર શું હશે, કઈ હોરર સ્ટોરી બતાવશે કે શું, એ તો આપણને ટેલર આવે એટલે ખબર પડે। અને 24 એપ્રિલે આપણને આ ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળવાની છે। સાથે મિત્રો આ ફિલ્મનું ટેલર આવશે એટલે આપણે વાત કરીશું થોડી ઘણી કે ફિલ્મ કેવી હશે, કેમ કે મિત્રો ટીઝર પરથી કંઈ ખાસ આપણને ખ્યાલ આવતું નથી કે ફિલ્મની સ્ટોરી શું હશે। અને સાથે મિત્રો એવી ઘણી બધી ફિલ્મો જે છે 2026માં આવવાની છે। ધ મટીરિયલ મિસ્ટર એવું કંઈક ફિલ્મનું નામ છે, જે મમતા સોનીની ફિલ્મ આવવા જઈ રહી છે। પછી આભાસ જે ફિલ્મ છે એ હોરર ફિલ્મ છે મમતા સોનીની, એ પણ આવવા જઈ રહી છે, તો એ પણ 2026માં આવશે। અને એવી ઘણી બધી ફિલ્મો છે મિત્રો જે 2026માં આવવાની છે। અને તમે મારાથી કઈ ફિલ્મ રહી ગઈ હોય 2026માં આવવાની હોય એવી, તો તમે મને કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને હું વિડીયો બનાવી દઈશ। અને સાથે મિત્રો વાત કરીએ તો એક રાધા એક મીરા, મેં 2 દિવસ પહેલાં આ ફિલ્મની વાત કરી તો આ ફિલ્મની વાત કરીએ તો મિત્રો આ ફિલ્મ જે છે એ યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે, પરંતુ ગેરકાયદેસર છે, ફૂલ એચડીમાં તમને આ ફિલ્મ જોવા નહીં મળે। પલસાનાનો જે ગમન છે એની ચેનલ છે, એમાં જઈને તમે આ ફિલ્મ જોઈ શકો છો, પરંતુ એ ભાઈએ શું કર્યું છે, આખી ફિલ્મ જે છે સિનેમાઘરોમાં જઈને ઉતારી દીધી છે। તો મેં પહેલાં પણ વાત કરી હતી કે ખરેખર મિત્રો એવું ના કરવું જોઈએ। સિનેમાઘરોમાં જઈને તમે ખાલી એન્જોય કરો, ફિલ્મ આખી ફિલ્મ ઉતારીને તમે યુટ્યુબમાં ના નાખશો, કેમ કે મિત્રો એમને નુકસાન થાય છે। મેં પહેલાં પણ ઘણા વિડીયોમાં આટલી વાત કરી છે, તો પણ ચાહકો જે છે એ સમજતા નથી, કેમ કે મિત્રો આપણે ફૂલ એચડીમાં ફિલ્મ જોવા માગીએ છીએ, આપણને ફૂલ એચડીમાં ફિલ્મ હોય તો મજા આવે જોવાની। તો તમારું શું કહેવું છે? અને સાથે મિત્રો પલસાનાનો ગમન કરીને જે છે એની ચેનલ છે, એમાં તમને આ ફિલ્મ જોવા મળી જશે। તો મિત્રો મારામાં ઘણી કોમેન્ટો આવે છે કે એક રાધા એક મીરા જે ફિલ્મ છે યુટ્યુબમાં લાવો, ઓટીટી પ્લેટફોર્મમાં લાવો, પરંતુ ઓલરેડી મિત્રો ગેરકાયદેસર ફિલ્મ છે। તમારે જોવી હોય તો તમે એની ચેનલમાં જઈને આ ફિલ્મ જોઈ શકો છો, એચડી જોવા નહીં મળે। અને સાથે મિત્રો બીજી વાત કે તમે પણ આવું જો કરતા હોય તો ના કરતા, કે મિત્રો એવી ઘણી બધી ફિલ્મો છે જે કે ગેરકાયદેસર આપણને યુટ્યુબમાં જોવા મળી જાય છે, સિનેમાઘરોમાં ચાલતી હોય અને યુટ્યુબમાં જોવા મળી જાય છે। એવું ઘણા લોકો એવું કરતા હોય છે, તો તમે એવું કરતા હોય તો ના કરતા। મને પણ મિત્રો આવડે, હું પણ મારા વોચ ટાઈમ પૂરા કરવા માટે આખી ફિલ્મ મૂકી દઉં, પરંતુ ના, આપણે મહેનત કરવાની છે મિત્રો, મહેનત કરીને આપણે આગળ આવવાનું છે। તો બહરૂપિયા જે ફિલ્મ છે એનું ટીઝર તમને કેવું લાગ્યું, મને કંઈ ખાસ સમજાયું નથી, અને ફિલ્મનું ટેલર આવશે એટલે આપણે થોડી ઘણી વાત કરીશું। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।